8 વર્ષ જૂના મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાયો છે। આજરી નદીમાંથી મળેલા નદીના પટમાંથી ધડ વગરનું એક બાળકનું માથું મળી આવતા સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે। એક ચકચારીની રહસ્યમય હત્યા કેસનો આખરે ભેદ ઉકેલાયો છે। વર્ષ 2018માં ઘટના બનવા પામી હતી, ત્યારે સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી જવા પામ્યો। પ્રાથમિક દ્રષ્ટિએ આ બાળકની બલિ આપવામાં આવી હોય તેવું પોલીસને લાગી રહ્યું હતું, જેથી લાંબા સમય સુધી આ કેસ પણ ઉકેલ રહ્યો હતો। પરંતુ હવે રાજકોટ શહેર પોલીસની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। પોલીસ તપાસ મુજબ પશ્ચિમ બંગાળના એક બાળ મજૂરની અમાનુષી રીતે હત્યા કરીને તેના શરીરના ટુકડા કરી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સમગ્ર મામલે હવે મુખ્ય આરોપી ઠેકેદારની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। રાજકોટમાં છેલ્લા ઘણા વર્ષોથી વણ ઉકેલાયો કેસ છે તે રાજકોટ પોલીસે ઉકેલી દેવામાં આવ્યો છે। ત્યારે મહત્વની વાત છે કે રાજકોટમાં આજી નદીનો જે પટ આવેલો છે મીડિયમ બસ સ્ટેશન વિસ્તારમાં, ત્યાં એક બાળકનું કંકા અવશેષ મળ્યા હતા। જે એક બાળક છે તે 12 થી 14 વર્ષનું હોવાનું માનવામાં આવ્યું હતું। ત્યારે આપ જે દ્રશ્ય છે જોઈ રહ્યા છો, આ તે જ જગ્યા છે આજી નદીનો પટ કે જ્યાં બાળકના જે અવશેષ મળ્યા હતા, માથું અવશેષો મળતા ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી। જે બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, પણ ઘણી મહેનત કર્યા છતાં પણ ક્યાંક ને ક્યાંક જે અસફળતા મળતા પોલીસ દ્વારા જે કેસની ફાઇલ છે તે કોર્ટે ચડાવવામાં આવી હતી। પણ ક્યાંક ને ક્યાંક આ બાબતે જિલ્લા ઊંડાણપૂર્વક તપાસ પણ પોલીસ દ્વારા શરૂ રાખવામાં આવી હતી। ત્યારે જે કહેવાય કે ગત વર્ષે 2024ના રોજ રાજકોટ પોલીસ દ્વારા એક મોટું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, અને આ ઓપરેશન અંતર્ગત જે કહેવાય કે રાજકોટમાં જે અવૈધ રૂપથી રહેતા અને જે બાળમજૂરી કરતા બંગાળી કારીગરો છે તેને જે ક્યાંક પોતાના દેશમાં લઈ જવા માટેની કવાયત શરૂ કરવામાં આવી હતી। સમગ્ર મામલો જે પોલીસ દ્વારા જે શરૂ કરવામાં આવેલો હતો, તેમાં જે બાળકોને પોતાના દેશ મોકલવામાં આવ્યા હતા પશ્ચિમ બંગાળમાં, તેમાં એક માતા પિતા દ્વારા તેવું જણાવવામાં આવ્યું હતું પોલીસ સમક્ષ કે અમારું બાળક આમાંથી એક પણ નથી, અમારા બાળક પણ આ જે ઠેકેદાર છે અજીત અજમત મૌલા નામનો તે લઈ ગયો હતો। ત્યારે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તેની તપાસ કરતા, જે જેલમાં હતો તેનું વોરંટ માંગી તેની તપાસ કરતા ક્યાંક ને ક્યાંક સમગ્ર મામલો છે તે સામે આવ્યો હતો, અને અજીત મૌલા દ્વારા એવું કબૂલાત આપવામાં આવી હતી પોલીસ સમક્ષ કે આ બાળક છે જે 12 થી 14 વર્ષનો હતો, તે કામ ન કરતો, તેની ઉપર અમે અમાનુષિત કહેવાય કે કામ ગુજારતા હતા, જે ત્રાસ ગુજારતા હતા, અને જે કહેવાય બાળક જે કામ ન કરતા તેને જે કહેવાય એમાં હત્યા કરવામાં આવી છે, અને તેની લાશના અલગ અલગ ટુકડા કરીને જે કહેવાય આજી નદી સહિતના વિસ્તારોમાં ફેંકી દેવામાં આવ્યા છે। ત્યારે હાલ સમગ્ર મામલે અત્યારે જે કહેવાય રાજકોટ પોલીસને મોટી સફળતા મળી છે। પોલીસ દ્વારા અત્યારે જે કહેવાય સમગ્ર મામલે તપાસ ફરી એકવાર શરૂ કરવામાં આવી છે, અને અજીત અજમત મૌલા જે કેસ છે તેને વોરંટ દ્વારા રાજકોટ લઈ આવવાની કામગીરી હાથ ધરવામાં આવશે, અને આગામી સમયમાં જે આ મામલે જે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી BNSની કલમ અંતર્ગત જે કહેવાય તેનો ગુનો દાખલ કરવામાં આવશે, અને અજીત મૌલાની ધરપકડ કરી વધુ તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ સમાચારો માટે શ્રોતા